ડાંગ બનો અને બીજા તાસમાં આપણે અભ્યાસ કરીએ તો પહેલા તાસમાં આપણે સામાન્ય સમજૂતી લીધી, કવિ લેખક પરિચય જોયો. હવે આપણે વિગતે એ પાઠનો અભ્યાસ કરશું. એ દરમિયાન તમારે પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે, કારણ કે કવિ પરિચય અને વિગતે અભ્યાસ નહીં કરીએ તો એમના જે ગુણ 4 ગુણ છે, વિકલ્પના 4 ગુણ છે એ મળે નહીં. એટલા માટે આપણે પહેલો તાસ લીધો. હવે વિગતે અભ્યાસ કરીશું. આ પાઠની અંદર લેખક જે છે એ એમના પિતાજીને પત્ર લખે છે. એ પત્ર લખતી વખતે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ તો કે પિતાજીને પત્ર લખે તો સંબોધન કેવું હોય? પરમ પરમ પૂજ્ય પિતાજી, આમ હોય. પણ અહીંયા સંબોધન કેવું છે? પ્રિય પિતાજી. જો અત્યાર સુધી આપણે પત્ર વ્યવહાર કરતા ત્યારે પ્રિય શબ્દ કોના માટે વાપરતા હતા ખબર છે? પ્રિય પિતાજી અથવા પ્રિય બાપુજી. અહીંયા બાપુજી શબ્દ છે, આપણે બાપુજી લખશું. તો એ પ્રિય શબ્દ મોટા ભાગે આપણી જેવડી વ્યક્તિ, એટલે ખાસ કરીને આપણા મિત્રો માટે આપણે પ્રિય શબ્દ પ્રયોગ કરતા હતા. સમવયસ્ક માટે એ પ્રિય શબ્દ પ્રયોગ થાય. પણ અહીંયા તો બાપુજી અને લેખક કાંઈ સમવયસ્ક નથી, છતાં પણ પ્રિય શબ્દનો પ્રયોગ છે. એટલે કે એનો હેતુ એવો છે કે એકદમ નજીકપણું દર્શાવવામાં આવ્યું છે. પિતા પુત્રનો ભેદ અહીંયા દર્શાવ્યો નથી. અહીંયા કેની વાત કરી છે તો કે બંને સરખા છે અને વધારે લાગણીશીલ છે. એકદમ બંને એકબીજાથી વધારે જાણે નજીક છે. બધી જ વાત જે છે એ લેખક એમના બાપુજીને કરી શકે છે. આપણે અમુક વાત જે છે એ આપણે આપણા મિત્રોને કરી શકીએ, પણ આપણા પિતાજીને કરી શકતા નથી, આપણા માતાને કરી શકતા નથી. પણ અહીંયા તો લેખક જે છે બધી જ વાત, સઘળી વાત જે છે એ એમના બાપુજીને કરી શકે છે. એટલા માટે અહીંયા પ્રિય શબ્દનો પ્રયોગ છે. જો હેતુસર છે ખાસ. અહીંયા પરમ પૂજ્ય પિતાજી અથવા પરમ પૂજ્ય બાપુજી એવો પણ નથી. આપણે શબ્દ પ્રયોગ મોટા ભાગે આવો કરીએ, પણ એવો નથી. અહીંયા અલગ પ્રકારનું સંબોધન છે. પત્ર લખવાની શરૂઆત કરીએ એટલે જે લખીએ છીએ એ વ્યક્તિને એના આદર ભાવથી એમને પૂરેપૂરું સન્માન મળે એવું આપણે સંબોધન કરવાનું હોય, અને અહીંયા એ પ્રકારે સંબોધન કરેલું છે. સમજાઈ ગયું? હવે અહીંયા પ્રિય બાપુજી એવું સંબોધન શા માટે? તો કે બધી જ વાત જે છે એ બંને એકબીજાને કરી શકે છે. એટલે અહીંયા એ વાત કરે છે. આ પાઠમાં લેખક અવારનવાર આ પ્રવાસે જઈ આવ્યા છે. ઘણી વખત એમને લખવાનું મન થાય છે, પણ આજે એ લખવા બેઠા છે અને લખી રહ્યા છે. એમને જે માન્યું છે ને, જાણ્યું છે ને, એ બધું જ લખે છે. એટલે અહીંયા આપણે વિગતે અભ્યાસ કરીએ તો કે અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. એ પછી એકવાર જઈ આવ્યો, લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃસ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું કે મેં જે જોયું જાણ્યું એ લખું તો વળી પાછું યાદ કરી શકાય. પુનઃ એટલે પુનઃ એટલે ફરી, અને સ્મૃત એટલે યાદ. ફરી વાર યાદ કરવાનો પ્રયત્ન કરું છું એમ લેખક કહે છે. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે.
મિત્રો, મજાકમાં જેને ગંધકેશ્વર કહેશે એ કારખાનાઓમાંથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. ઓહો વિચિત્રમ. જો અહીંયા આ વાત દ્વારા લેખક એક બાજુ આપને એમ લાગે છે કે આ સ્થળ એમને ગમે છે અને વખાણ કરે છે, એક બાજુ એમને નામ પાડ્યું છે કેવું? ગંધકેશ્વર. ગંદકી વાળું આખું નગર એટલે એ ગંધકેશ્વર. તો કેમ ગંદકી વાળું છે? તો આપણે બધાને ખબર છે કે ત્યાં ખૂબ ઉદ્યોગો છે, તો ઉદ્યોગોને કારણે ધુવાડો ખૂબ થતો હોય, પછી એ ઉદ્યોગોનું ગંદુ પાણી, ગંદકી વાળું પાણી, ઘન કચરો એ બધો જમીનમાં ઠલવાતો હોય, એટલે એ સામાન્ય રીતે સ્થળ પણ ગંદકી વાળું છે. અને ખરેખર છે, કારણ કે એ સ્થળે હું પણ જઈ આવ્યો છું, મારો અનુભવ છે. એક વખત હું જ્યારે ધોરણ 12 પાસ કર્યું ત્યારે પીટીસી નું ફોર્મ ભરવા માટે એ અંકલેશ્વર ગયેલો અને એ ગંદકી જોઈ છે. એનું વર્ણન અને એમની ઘટના પ્રસંગ છે એ તો આપણે પછી વાત કરશું, પણ મેં સન્મુખ પોતે મેં જાણ્યું છે, જોયું છે. તમે જાઓ તો તમે પણ એ જાણી શકશો. અને આખું અંકલેશ્વર છે એ ગંદકીથી જાણે સવાઈ ગયું હોય, એટલે એનું નામ જાણી જોઈને કેવું વિચિત્ર પ્રકારનું. એની દુર્ગંધ સાથે એક ધરોબો કેળવાઈ ગયો. જો અહીંયા ધરોબો શબ્દ જે છે ને એ જાણી જોઈને વાપર્યો છે, નિકટતા, કે પરિવાર જેવો મને ગમી જાય, એમની સાથે નાતો થઈ ગયો છે. કોની સાથે? કે આ અંકલેશ્વરના પરિસરની સાથે અને એ દુર્ગંધની સાથે. અને આપણે દુર્ગંધ ગમે નહીં, પણ જે લોકો વારંવાર ત્યાં જાય, વારંવાર જોવે, એને એ પછી આવી જાય, એટલે કે એને એ પ્રત્યે સુગ ન થાય. આપણે તરત આમ ગંદકી વાળું આવે એટલે આપણે આડા હાથ કરી દઈએ, રૂમાલ આડો રાખી દઈએ, પણ ત્યાં લોકો જે ટેવાઈ ગયા છે એને એ ગંદકી ન લાગે. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા, જો અહીંયા ક્યાંથી ક્યાં? ભરૂચી નાકા અને બોરભાઠા ત્યાંનું એક ગામ હશે આગળ, અને ભરૂચી નાકું, ભરૂચ જ્યાં પૂરું થાય, ભરૂચના પ્રવેશનું સ્થાન એટલે નાકું કહેવામાં આવે. એટલે એ ભરૂચી નાકાથી લઈ અને બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. કે આ બંને વચ્ચે જે છે ભરૂચી નાકાની પાસેથી જે ભેખડવાળી નદી છે, કઈ નદી છે અહીંયા? ખાસ કરીને નર્મદા. યાદ રાખજો, નર્મદાની વાત કરી છે અહીંયા, નર્મદા પસાર થઈ છે. તો એ નર્મદાને કારણે લેખકને ગમે છે. આ ગંદકીના કારણે નથી ગમતું, પણ એ નર્મદા ને નર્મદાનો કિનારો એવો રમણીય છે, એવો ગમી જાય એવો છે, એટલા માટે લેખકને આ સ્થળ ગમે છે. બરોબર સમજજો, એક એક શબ્દ બરોબર સમજજો, નહીતર તમે એમ કહેશો લેખકને ગંદકી ગમે છે એટલે એ સ્થળ ગમે છે, પણ નહીં, એટલે નહીં, પણ એ નદી જે છે એના કાંઠે આ બધી રળિયામણી જગ્યા છે, એટલા માટે એ ગમે છે. અહીં ઊંચા સ્થાને, ઉચ્ચ સ્થાન, ટેકરાવાળા ડુંગરો, પર્વત ઉપર જઈને બેસીને કેટલીય વાર સૂર્ય અસ્ત થવા, સૂર્ય આથમે એ સમયને જોવાની મજા મેં લૂંટી છે, માણી છે. એમાં લૂંટવું એટલે કે માણવું, અનુભવવું, મજા આવે છે. અસ્તાસ્થળે પહોંચેલા સૂર્ય મહારાજ અસ્ત થવાના સમયે, અસ્તાસ્થળ એટલે અસ્ત થતા સૂર્ય મહારાજ, અહીંયા જો અહીંયા સૂર્ય મહારાજ વાહે વચ્ચે જે છે કયો વિરામ ચિહ્ન આવે છે? તો અહીંયા સૂર્ય મહારાજ. તો અહીંયા આ શબ્દની અંદર એક વિરામ ચિહ્ન છુપાયેલું છે. કયું વિરામ ચિહ્ન છે?
લોપ ચિહ્ન છે, બરોબર ને? કેમ તો કે અહીંયા આખો શબ્દ એમ છે સૂર્ય મહારાજ, હ નો લોપ છે, બરોબર ને? મહારાજ એવો શબ્દ પ્રયોગ કર્યો છે એટલે એ બરોબર. મહારાજ આપ ક્ષિતિજ ઝળહળતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. તો અહીંયા ક્ષિતિજની વાત કરી છે. ક્ષિતિજ એટલે શું? તો કે પૃથ્વી અને આકાશ બંને જાણે અડી જતા હોય અને ત્યાં એક રેખા થતી હોય એવી એક કલ્પના. ખરેખર બંને અડતું નથી, પણ અડે છે એવી કલ્પના કરવાની છે. એવી રેખાને અહીંયા આપણે ક્ષિતિજ કહીએ છીએ. તો કે અસ્ત થાય છે, સૂર્ય અસ્ત થાય છે ત્યારે એવો એક પ્રકારનો આપણને અનુભવ થાય છે. એટલે સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવે છે. અસ્ત થતો હોય એ સ્થળથી લઈને આપણા સુધી, કારણ કે સોમેર વાતાવરણ અસ્ત થવાના સમયે કેવું થઈ જાય? લાલ ચટાક થઈ જાય છે. એટલે અહીંયા લાલ ચાદરની વાત કરી છે અથવા લાલ કાર્પેટની વાત કરી છે, બરોબર? તો આ રાજમાર્ગે કે જ્યાં બંને જે છે વચ્ચે સૂર્યથી આપણા સુધીનો જે લાલ કાર્પેટ સવાયેલી છે એને રાજમાર્ગ કીધો છે. માર્ગે ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો એ ગાયબ થઈ જાય. એટલે કે લાલ છોડ સૂર્ય મહારાજને મળવા આપણે જઈએ ત્યાં તો એ શું થઈ ગયું હોય? સૂર્ય અસ્ત થઈ ગયો હોય, આથમી ગયો હોય. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. ઝંકૃત એટલે જાણવાની તીવ્ર ઈચ્છા. શું છે, કેવું છે? કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે અને આમ જમણી તરફ સામો પ્રવાહ ની વાત કરીએ. જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો શેક સુધી તમે શંકિત રહો કે શું નદીને એ વહેણ બદલ્યું છે. જો આમ આપણે નદીની કલ્પના કરીએ તો અહીંયા દરિયો છે, તો નદી ખરેખર તો અહીંયા ઊંચા સ્થાનો એટલે કે કંટકમાંથી પસાર થઈને દરિયામાં ભળે છે. શું થાય છે? દરિયામાં ભળે છે. પણ કેટલીક વખત આ દરિયામાં ભરતી આવે અને એના કારણે ભરતીના કારણે થોડા સ્થળ સુધી અહીંયા પાણી ભરાઈ જાય અને હલેસા મારતું પાણી પવનના કારણે હલેસા આ બાજુ મારતું હોય એટલે આપને એવું લાગે કે જાણે નદીએ પ્રવાહનું વહેણ બદલ્યું છે. ખરેખર તો એની દિશા આ તરફ છે, અહીંથી પાણી આમ વહે છે, દરિયા તરફ વહે છે. પણ તમે અહીંયા જઈને જુઓ તો તમને એમ લાગે કે વહેણ આમ બદલાવું. પણ વાસ્તવિકતા એ છે કે અહીંયા દરિયામાં ભરતી આવે છે અને મોજાઓને કારણે થોડુંક સુધીમાં પાણી ભરાઈ જાય છે. એટલે આપણે એવી કલ્પના થાય કે કદાચ પાણીનું વહેણ આમ થયું હોય, પણ વાસ્તવમાં એ નથી. બરોબર? યાદ રાખજો બધા. જોઉં તો કબીરવળ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળવું તો આમ ડાબી તરફ પ્રવાસ સાથે વહું તો સમુદ્રમાં અને ત્યાંથી ક્યાં અહીંથી જે છે લઈને જાઓ છો તો પાણી જે છે સમુદ્રમાં જાય અને ક્યાંય સુધી પાણી જતું હોય એવો અનુભવ થાય. બરાબર? ખરેખર તો આપણે અહીંયા દોરી છે પણ ખરેખર ખૂબ લાંબી નર્મદા છે. માપ એનું લંબાઈ અને માપ મને યાદ નથી, પણ ઘણું બધું લાંબુ છે. કેટલાક લોકો જે છે આની પરિક્રમા પણ કરે છે. અહીંથી લઈ આ દરિયાથી આ કાંઠે જાય, અહીંથી લઈ અને અમરકંટક આખું ફરી અને અહીં સુધી પાછા આવે. લગભગ એને 4 મહિના ફરતા થાય. ચાલીને જાઓ ને તો ચાલીને જઈ શકાય, કઈ વાહન રસ્તાઓ નથી, એટલે ચાલીને ઘણા લોકો પરિક્રમા કરે છે અને 4 મહિના કરે છે. અહીંયા અમારા ટીમાણામાંથી 4 જણાએ જે છે પરિક્રમા કરી. એને આ રીતે કરી હતી આખી નર્મદાની પરિક્રમા. ખરેખર આખી પરિક્રમા કરો ને ત્યારે તો ખૂબ મજા આવે ને એ લોકોને મોઢે સાંભળીએ તો આપણે ખ્યાલ આવે કે કેટલા પ્રકારના અનુભવો થયા એને. તો એ વાત
બરોબર. આગળ આપણે વાત કરીએ તો ત્યાંથી ત્યાંના ક્યાંય, બરોબર, કબીરવળ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ, નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. નર્મદામાં મળી આપણી નદીમાં નાહીએ છીએ. કાલાંતનો સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિ એ ઉઘાડતું આવે. ભૂખ તરસ બધું ભૂલી જવાય. અને કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિ આપણે અહીંયા યાદ આવ્યા વિના રહે નહીં. તો અહીંયા વાત કરી છે, જો અહીંયા કાલાંત સૃષ્ટિ, સમયકાળ, કાળને અંતે એક સમય પૂરો થાય, બીજો સમય પ્રારંભ થાય. તો એ સમયકાળ પૂરો થાય અને નવી સૃષ્ટિ સર્જન થાય. તો સમયે સમયે નવી સૃષ્ટિ સર્જન થાય એની વાત અહીંયા કરી છે. અંજલિ એટલે કે એક ખોબો પાણી ભરી લ્યો અને એ પાણીમાં જાણે આખું જળ જે છે એ આખું દ્રશ્ય બદલાઈ જાય. ભૂતકાળનું બની ગયેલી ઘટના થઈ જાય એવું સરસ મજાનું. અને વર્તમાનની સન્નિધિ, અગાઉ બન્યું હતું એ ભૂલાઈ જાય અને નવું પાછું તાજું થાય. એટલે કે વર્તમાન આપણે યાદ આવે, ભૂતકાળ ભૂલાઈ જાય. એટલે કાલાંત એટલે કે ભૂતકાળનો અંત થાય અને નવો વર્તમાન કાળની શરૂઆત થાય. એટલે અહીંયા કાલાંત શબ્દ પ્રયોગ છે. બે કાળ, બે સમયકાળની સન્નિધિની વાત કરી છે, બરોબર. અને પછી તરત પાછી એને કરી છે કે પ્રકૃતિના ખાસ કવિ એટલે રાજેન્દ્ર શુક્લ. તો આ રાજેન્દ્ર શુક્લની જે પંક્તિઓ છે ને, આ પ્રકૃતિની વાતો કરીને તરત યાદ આવી જાય છે લેખકને. અને કહે છે કે મુઠ્ઠી સણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણ. એ વિસ્તારમાં, પ્રકૃતિના વિસ્તારમાં જ્યારે તમે આટા મારતા હો, તમે પ્રવાસ કરતા હો, ત્યારે ભલે ખાવામાં થોડીક જ ધાણી હોય, થોડા ઘણે સણ્યા હોય અને મીઠું એ પાણી પી લો એટલે તમને એમ થાય કે આ ઉજાણી કરી છે, ઉત્સવમાં કેમ આમ મીઠું સારું ભોજન જમ્યા છે એમ થાય. એટલે અને આઠે પ્રહર, જો અહીંયા 8 પ્રહરની વાત કરી છે. 8 પ્રહર એટલે 24 કલાક તમને મજા થઈ જાય, આનંદ થઈ જાય, તમને ખૂબ મજા આવે. અને એમાં મીઠું ઝરણાનું પાણી પીવું છે, તાજું મીઠું ઝરણાનું પાણી તમે પી લો એટલે તો મજા જ આવી જાય. લ્યો હવે આહવાની વાત કરું. આહવા એટલે કયું? તો કે ડાંગનું મુખ્ય મથક. ડાંગ તો આખું જંગલ છે. ડાંગ આપણે જિલ્લો કહીએ છીએ, પણ કોઈ ડાંગમાં એટલે કે ડાંગ એટલે ક્યાં જવું? તો કે એ વિસ્તાર આહવા, એનું મુખ્ય વહીવટી કેન્દ્ર જે છે એ જે છે એ આહવા છે. એટલે આહવાની વાત કરું, પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. ઘાયલ થઈ ગયો એટલે કંઈક આમ દ્વિધા અનુભવી, આશું એમ, બધું નવું જોવા મળ્યું. એટલે અહીંયા ઘાયલ શબ્દ વાત કરે છે. વન સંપદાનું આટલું આદિમ એટલે અહીંયા શરૂઆતનું, પ્રારંભનું, મૂળથી એવા શબ્દ પ્રયોગ છે. જો અહીંયા આપણે શબ્દ પ્રયોગ અર્થની અંદર પણ લખ્યું છે. ક્યાં લખ્યું છે? આદિમ શબ્દ ક્યાં લખ્યો છે? જો અહીંયા છે ને, આદિમ એટલે કે પ્રારંભનું, મૂળનું. તો એની અહીંયા વાત થઈ છે. આદિમ અને મનોહર. મનોહર એટલે મનને હરનાર. આ શબ્દ પ્રયોગ અહીંયા ખાસ આવે છે. આ શબ્દો જે છે વારંવાર વપરાય છે અને આ શબ્દો જે છે એ સામાસિક શબ્દ છે, એટલે કે સમાસ પદ વાળો શબ્દ છે. એટલે પરીક્ષામાં પૂછાય પણ ખરો, તો યાદ રાખજો. મનને હરનાર એટલે કયો સમાસ બને? ઉપપદ બનશે ને ઉપપદ સમાસ. કારણ કે પાછળ ક્રિયા ધાતુનું પદ આવે એટલે એ જે છે મનને હરનાર એટલે ક્રિયા ધાતુનું નાર પ્રત્યે આવશે એટલે આપણે કહેશું એ ઉપપદ સમાસ બનશે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય પણ ગયેલો છો.
એક બે વખત આ શબ્દ પૂછાઈ ગયેલો છે એટલે તમને યાદ અપાવું છું, યાદ રાખજો. તો મનને હરિદાય એવું રૂપ લગભગ બધું જ વિસરાઈ જાય, બધું જ ભૂલાઈ ગયું. આહવામાં મિત્રવર્ય, મિત્ર એવા શ્રેષ્ઠ, મિત્રોમાં શ્રેષ્ઠ એવા મિત્રવર્ય. જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટ એટલે સૂર્યાસ્ત, સૂર્ય અસ્ત, સનરાઈઝ એટલે સૂર્ય ઉગે સ્થાન. એટલે અહીંયા સનસેટ પોઈન્ટની એકદમ નજીક છે. સનસેટ પોઈન્ટથી ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિ જોવા શકીએ, આખું એ સ્થળ જોવાની મજા આવે. એની રંગરમણા તો અદ્ભુત, કારણ કે દૂર, જો અહીંયા શબ્દ પ્રયોગ દૂર, જો અહીંયા આપણે એક પ્રકારનું વિરામ ચિહ્ન છે, જો અહીંયા પછી આ વપરાય ને તો તમે દૂર લંબાવું એટલે લાંબુ થાય, એટલે આપણે એક પ્રકારનું પૂર્ણ વિરામ છે. કોઈ પણ વસ્તુ લંબાવી ને ત્યારે જે મુકાતું વિરામ ચિહ્ન આપણે એમ કે ભાઈ ડોટ ડોટ ડોટ, ટપકા ટપકા ટપકા, એમ નથી, પણ વાસ્તવમાં આ પણ એક પ્રકારનું પૂર્ણ વિરામ છે. પૂર્ણતા દર્શાવે પણ એ આખું લાંબુ છે, ઘણું લાંબુ છે. એટલે અહીંયા એને પૂર્ણ વિરામ એક પ્રકારનું છે, તમે યાદ રાખજો. આવું કદાચ પૂછાય ઘણીવાર પરીક્ષામાં, અત્યારે ન પૂછાય પણ જાહેર પરીક્ષામાં પૂછાય તો આપણે જોયું જાણ્યું હોય તો આપણે યાદ રહે. નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુંડા પત્તા, જો એ શબ્દ પાનની પણ પત્તા શબ્દ વાપર્યો, ખરેખર પાન પર્ણ એવો વાપરવો જોઈએ ને, પણ વૃક્ષોના શું વાપર્યું અહીંયા પત્તા. ઘણા તો પત્તા એટલે શું સમજે આપણે, કાગળના પત્તા અથવા રમવાના પત્તા એવો સમજે, પણ એ પત્તાની વાત નથી. અહીંયા તો પ્રકૃતિની વાત છે, એટલે પત્તા એટલે પાન છે, પર્ણની વાત કરી છે. રતુમડા પત્તાના જેવા ઘર, રતુમડા પત્તા તેવા જ એમના ઘર. એ ઘર સુધી દોડી જતી સર્પિલ ભૂરખી, સર્પિલ એટલે કે આમ વાકી સૂકી. જો અહીંયા વાકી સૂકી શબ્દ કેડી માટે નથી વાપર્યો, શું વાપર્યો છે? સર્પિલ શબ્દ વાપર્યો છે. સર્પિલ ભૂખરી કેડીઓ ખીણમાંથી શેક સૂર્ય સાથે હરીફાઈ કરવા માંગતા ને સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલમ. શાક તો એનો એવો, શાક શબ્દ છે, જો શાક એટલે શું? ઘણી વખત આપણે આવી ગયો છે શાક શબ્દ, તો આપણે ગમી જાય, એમ આનંદ થાય એવો, અને એનો સીધો અર્થ થાય શાક એટલે નશો. આપણે આમ ગમી જાય, ફોટો આવી જાય, આમ વાહ મજા આવી ગઈ એમ કહીએ ને, તો એક પ્રકારનો નશો આવી ગયો છે. તો એ નશો અથવા શાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. નયન રમ્ય ને નયન મનમોહક અથવા નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થ ચાયા અહીં પ્રત્યક્ષ થાય. કેવું સરસ મજાનું નયન એટલે આંખને ગમે, એકદમ ગમી જાય એવું સરસ મજાનું વાતાવરણ એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ, નજર સામે જોઈ શકીએ. પ્રત્યક્ષ એટલે નજર સામે જોઈએ છીએ, પરોક્ષ એટલે જે જોઈ શકતા નથી પણ માણી શકીએ. પ્રત્યક્ષ તો આપણે જે નજર સામે જોઈએ છીએ તે. જોઈએ તે પણ, અને પરોક્ષ આપણે જોઈ શકતા નથી પણ અનુભવી શકીએ. જોઈ કે માણી શકતા નથી પણ એનો અનુભવ થાય છે. પ્રત્યક્ષ દાખલા તરીકે
તમે જે અત્યારે ભણો છો એ આમ પ્રત્યક્ષ મને જોઈ શકતા નથી. ભલે આ વિડીયોના માધ્યમથી તમે ફોટામાં આમ જોઈ શકો છો, પણ વાસ્તવિકમાં પ્રત્યક્ષ નથી. પણ ખરેખર તો તમે ભણી શકો છો. એવો તમારે અહેસાસ કરવાનો છે, અનુભવ કરવાનો છે કે તમે સામે જ બેઠા છો. સામે જ બેઠા છો એ અનુભવ કરો છો. એ શું છે? પરોક્ષ છે. બરોબર ને? તો પ્રત્યક્ષ અને પરોક્ષ એકબીજાના શું છે? વિરોધી શબ્દો છે. એ યાદ રાખજો. બરોબર ને? અમુક શબ્દો રહેશે મને ધ્યાનમાં આવે એ હું પાછો તમને સમજાવતો જાઉં છું. છતાંય કોઈ એવો શબ્દ હોય અને તમને ન સમજાણો હોય તો પૂછી શકાય. પછી પાછળથી તમે કહેશો સાહેબ તમે સમજાયું પણ સમજાણું નહીં, તો એનો કાંઈ અર્થ નહીં. પૂછી લેવાનું. બરોબર ને? તો અહીંયા પ્રત્યક્ષ જે છે એ અનુભવી શકાય એવું સરસ મજાનું પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપ. એવા ત્રિવિધ ક્યાં ક્યાં? તો કે રંગ, ગંધ અને અવાજ. ત્રણ રીતે. જો અહીંયા લેખક, આપણે તો ખાલી જોઈને અનુભવીએ, પણ લેખક તો એના રંગથી અનુભવે છે, એની ગંધથી અનુભવે, અવાજથી અનુભવે. આંખોને તો ગમે, પણ આંખોને ગમ્યા પછી એની ગંધ પણ માણે. એમાંથી આવતો અવાજ, પાંદડાઓનો, ઘર્ષણનો, પવનનો, લહેરીઓનો અવાજ, આ બધું જ માણે. જો અહીંયા લેખક જે છે એ કાંઈ એક બાબતને ધ્યાનમાં નથી લેતા, ત્રિવિધ રીતે એ યાદ જોવે છે. આ રમણીય દ્રશ્યો ત્રિવિધ દ્રષ્ટિથી જોવે છે. ઊંડો શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો, બધું જ માણી શકો તમે. પણ એ પ્રકૃતિમય બનીને એનો અનુભવ આપણે કરવો જોઈએ, જાણવું જોઈએ. પવનની જાદુઈ લાકડી ફરે અને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. દ્રશ્ય એટલે જોઈ શકાય એવું, બરોબર, અને શ્રાવ્ય એટલે સાંભળી શકાય. જોઈ શકાય ને સાંભળી શકાય. જોઈ પણ શકો અને સાંભળી પણ શકો. બંને રીતે આ ચિત્ર અમને માણવા મળે એવું અહીંયા કહેશે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું. વરસાદ પડે એટલે આખી ધરતી કેવી થઈ જાય? હરિયાળી થઈ જાય. ગ્રીન, એકદમ લીલોતરીથી. આપણે કેવી રીતે ગ્રીન હરિયાળી, हरे रंग से भर गई सब धरती पावन हो गई. એવી રીતે અહીંયા આ ધરતી જે છે એકદમ હરિયાળી થઈ જાય અને સમીકરણ એટલે કે આખું જે પહેલા જે હતું એની કરતાં જુદું થઈ જાય એવું બની ગયું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને અને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? આકર્ષ્યા. રિએક્ટ એટલે આકર્ષવું, એના તરફ ખેંચાવું. કે આવું સરસ મજાનું વાતાવરણ હોય અને કોઈ એને માણી ન શકે અથવા એના તરફ ખેંચાય નહીં, એવું તો ન જ બને એમ અહીંયા લેખક કહે છે. એટલે આપણે પણ એ તરફ સ્પંદનશીલ આકર્ષિત કરે છે, ખેંચે છે. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. સોરી, વચ્ચે રહી ગયું ને. પદાર્થ એક જ, પણ એને ઝીલનારા પાત્રો કેવા નોખા ને તોય વળી પાછું હેમનું હેમ જોનારા. જુદા જુદા વસ્તુ એકનું એક માણનાર જુદા જુદા. કોઈ આ રીતે માણે, કોઈ આપણે ખાલી આમ પ્રવાસમાં ગયા છીએ અને જોઈ જાણીને આટો મારીને વીઆઈવી, તો કોઈ એક એક વૃક્ષને ઓળખે, કોઈ એક એક વૃક્ષના પાંદડાઓનો, એના રંગોનો, એની ગંધનો બધું માણે. તો માણનારા જુદા જુદા. વસ્તુ તો એક જ છે. કોઈને આવું લાગે તો કોઈને તેવું લાગે. એમ અહીંયા કહે છે. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા ને મહાલનું ડાંગ, વઘઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ, સાપુતારા, આ ટૂંકમાં બધા જ ડાંગના જંગલના વિસ્તારના નામ છે.
અલગ અલગ પ્રકારનો આ ડાંગ નથી, પણ ડાંગ એક આખું જંગલ છે, એટલા માટે બધા શબ્દો સાથે ડાંગ શબ્દ પ્રયોગ થાય. બરોબર, બધે દોડ દોડ કરી મૂકો. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઉડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી. ઊંચાઈ અને ઊંડાઈ શબ્દ જોઈએ. ઊંડાઈથી ખૂબ ઊંચે સંચળતાથી ભમી લીધું. ખીણને રસ્તે રાતે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. 100 તરફ આગિયા, ચારે બાજુ. 100 એટલે 4 નહીં, પણ 100 એટલે ચારે બાજુ આગિયા આગિયા, બધે આગિયા જોવા મળ્યા. તમે બધાએ આગિયા જોયા છે, બરોબર? રાત્રે જે ઓલા દીવાની જેમ ટમટમ, તારલાઓની જેમ ટમટમાટ થાય એવા એક પ્રકારના પતંગિયા, જેને આગિયા કહેવાય છે. તો એ ચારે તરફ શું જોયું લેખકે? આગિયા જોયા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. કેવી રીતે સાથે રહે? તો કે એમની પ્રકૃતિના જે એની પંક્તિઓ છે એ તરત યાદ આવી જાય. એટલે કહેશે કે સ્થાનનો ફરક અમથો, મૂળ તો હેમનું તો અંજવાળું, તારકો શિખર સોહે ને આગિયા તરાઈમાં. તારકો શિખર સોહે ને આગિયા તરાઈમાં. જોઈએ તો બંનેનું સ્થળ જુદું જુદું છે. કોનું કોનું? તારલાઓનું અને પેલા આગિયાઓનું. આમ તો તમને દ્રશ્ય કેવું લાગે? તારલા હોય એવું જ લાગે. તરાઈમાં એટલે ધરતી ઉપર. અહીંયા તમે જુઓ તો આગિયાઓ, આકાશમાં જુઓ તો પાછા તારલાઓ. બસ સ્થળ જુદું જુદું છે, બાકી તો બધું સરખું. પ્રકાશ તો બધા આપે છે ને. સ્થાનનો ફરક આમ તો, મૂળ તો અંજવાળું. બંનેનું કામ શું છે? તારલાઓ થકી જ અંજવાળું થાય, પેલા આગિયા થકી અંજવાળું થાય છે. એટલે અહીંયા કહ્યું છે કે સ્થાન તો નો ફરક આમ તો, મૂળ તો અંજવાળું. અંજવાળું જ આપે છે. તારકો એટલે તારલાઓ, શિખર સોહે એટલે ઉપર ઊંચાઈમાં શોભાયમાન થાય, અને આગિયા તરાઈમાં નીચે ધરતી ઉપર જે છે એ આગિયાઓ છે. બરોબર ને? યાદ રાખવું. આ પંક્તિ ખરેખર ખૂબ સરસ મજાનો અર્થ આપને આપે છે. અહીં તહીં ઉડાઉડ કરતા આગિયાઓ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપે છે. સરસ મજાનું મોઝેક એટલે સરસ મજાનું સારું એવું વાતાવરણ રસે છે. નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ વહે. લગભગ 300 મીટર ઊંચાઈથી. 300 એટલે લગભગ 1000 ફૂટ જેટલું. ફૂટમાં ફેરવી તો અંદાજિત, પાક્કું નહીં, પણ અંદાજિત. આ પણ અંદાજિત જ છે. એટલે એટલું ખૂબ ઊંચાઈથી, કહેવાનો હેતુ એ છે ખૂબ ઊંચાઈથી પાણી નીચે પડે છે. સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે, વિખરાઈ જાય. નાના સરખા તળાવ રૂપે 100 તરફ પર્વતમાળાઓ ને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. પથ્થર પકડીને આધાર, ઓથ એટલે એનો આધાર લીધો અને ઉપર તરફ જોયું કે ક્યાંથી પડે છે, કેટલે ઊંચાઈથી પડે છે. ત્યારે ખબર પડી કે ધુઆધાર જોયેલા જબલપુરમાં એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નહીં. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન, તો ઉચ્ચારણ પણ એક પ્રકારનું કરવું પડે. ઉદ્ગાર ચિહ્ન છે, નવાઈ પામે એવું છે. નદી, ધોધ અને તળાવ એક રૂપ બની ગયા, સમાન બની. ધોધ પાણી ભરાણું, ત્યાં નાનું સરખું તળાવ છે, ઉપરથી પાણી પડે છે એટલે ધોધ થયો, અને એ જ પાણી પાછું વહે છે એટલે નદી બની ગઈ. ત્રણેયની વાત થઈ ગઈ. અહીંયા એક બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાને ઉર્જા જન્મે ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષુ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં. જો અહીંયા બુભુક્ષો એટલે ખૂબ ભૂખ લાગી છે, ખાવા માટે આતુર છે. કે પેલા માછીમારો ક્યારે માછલી આવી જાય ને ક્યારે એને ખાવાનું મળી જાય. એટલા માટે
એમ હું પણ એવી રીતે ઊભો છું. ક્યારે મને આવું સરસ મજાનું રમ્ય વાતાવરણ એ જોવા, જાણવા અને માણવા મળી જાય એવી એ ઈચ્છા દાખવે છે. પછી એ જળ પાછું બંધાઈ ન રહે, ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. ધોધ પાણી થાય, પછી ત્યાંથી વળી પાછું પાણી આગળ જાય અને શું બની જાય? ગીરા નદી બની જાય. રૂપે વળી આગળ પ્રદેશોમાં સર કરે. કેટલું સરસ નામ ગીરા! જો લેખકને ખાસ આ નામ ગમી જાય છે, ગીરા. યાદ રાખજો, આ નદીનું નામ ગીરા. કદાચ પરીક્ષામાં પૂછાય તો અને લેખકને ખૂબ ગમે છે ગીરા નદીનું નામ. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, ક્યાંક ઉન્મત્ત ગજ યુદ્ધ જેવા મોટા ગજ જેવા, હાથી જેવા મોટા મોટા ઝુંડમાં વાંસના ઝુંડની વાત કરી છે. બરાબર, ખાસ વાસંદા જશે, વાંસડાઓ બનતા હોય, વાંસ બનતા હોય એવા જે વિસ્તારો છે, ક્યાંક એકલ દોકલ પ્રણીજન જેવા, પ્રણી એટલે પ્રિયજન જેવા, પ્રિય લોકો, જે આપણે ગમતા લોકો હોય, પ્રિયજન લોકો હોય, તો એવા કેટલાક બની જાય જેવા વૃત્તિઓ સઘળી ઠરીઠામ થઈ જાય, ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજદીકી અને બારીક અનુભવ થાય. એકદમ નજીકી અને ઝીણવટપૂર્વક, બારીક એટલે ઝીણવટપૂર્વક નાની નાની બાબતને પણ અનુભવી લે. તો અહીંયા લેખકની એક મહાનતા એ છે કે એમણે જે કાંઈ માન્યું છે ને એ ખૂબ ઊંડાણપૂર્વક માન્યું છે, એક સૂક્ષ્મ અને બારીક રીતે માન્યું છે. આપણે જે છે એ બધું માણીએ પણ કેવું ઉપર સલું માણીએ કે ત્યાં ડુંગરાઓ હતા, વૃક્ષો હતા, બસ આટલું માણીએ. ગાઢ જંગલ હતું, પણ બારીકાઈથી એને ઊંડાણથી આપણે માણતા નથી. પણ લેખક તો એને એ ઊંડાણપૂર્વક અને બારીકાઈથી એ જાણી લે અને એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવવું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની જતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં, આ મારો અનુભવ છે. મને સાવ નવું જ લાગે. જેથી ઘણી વખત ગયા છે, પણ દરેક વખતે એને આ બધું નવું લાગે છે. આહવા આવ્યો એ પહેલા અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું, જાણેલું. હવે અત્યાર સુધી વન સંપદાની વાત કરી છે, જંગલોની વાત કરી છે, બરાબર, સરસ મજાના રમ્ય પ્રકૃતિમય વાતાવરણની વાત થઈ છે. હવે ત્યાંના લોકોની લેખક વાત કરે છે કે ડાંગ દરબારની વાત તો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આચેરો પરિચય જ માત્ર મળી શક્યો. સામાન્ય આચેરો એટલે સામાન્ય થોડો પરિચય થયેલો. બધું જ ન જાણવા મળ્યું, પણ થોડીક વિગત જાણવા મળી. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક એટલે મોટરસાયકલ ટુ વ્હીલ લઈને નીકળી પડવું. આહવાની ગલી કુચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું, જાણ્યા કરું, સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ, કૂદીએ. કેવા સરસ મજાના! આપણી કરતાં પણ એમના તહેવારો ખૂબ સારા. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા. સરઘસ હતું, ઘણા બધા લોકો જતા હતા અને એમાં 2 થી 3 લોકો એ ફટાકડા ફોડી રહ્યા હતા. એટલે સામાન્ય રીતે આવું દ્રશ્ય હોય એટલે આપણે શું કલ્પના કરીએ કે બસ કોઈના લગ્ન થતા હોય, વરઘોડો જતો હશે, પાછળ છે વરાજો એ છે એ ઘોડા પર બેસીને આવતો હશે. પણ એવું નહોતું. આ કંઈક વિચિત્ર અલગ પ્રકારનું દ્રશ્ય હતું.
એટલે થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. આ તો કંઈક બીજું નીકળ્યું. કોઈનું મરણ થયેલું, એની નનામી ઉસકીને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક, તર્કવાળી. તાત્વિક એટલે આમ કરાય કે ન કરાય, આમ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ યોગ્ય છે કે અયોગ્ય છે, એવું વિચારતું કરી મૂકે. એટલે તાત્વિક વિચારમય બનાવે. ખરેખર આપણે એવું લાગે કે આ ભોળી પ્રજા ગાંડું ઘેલું આવું કરે છે, એને સમજ નથી ને એટલે કરે છે. કાંઈ કોઈના મરણમાં આવા ફટાકડા ને આવા કાંઈ વાજિંત્રો સાજિંદાર આવું કાંઈ થોડું હોતું છે. પણ એ લોકોની સમજ કંઈક ઊંડી છે, એ આપણા કરતાં કંઈક અલગ વિચારે છે. એ નનામીને, એ મૃતદેહને, સ્થૂલ મૃતદેહ નથી સમજતા. એ લોકો એ નનામીને ભગવાનની મૂર્તિ, ભગવાનમય બન્યા છે એવું સમજે છે. અને એ સમયે એ લોકો રડતા નથી, આપણે ખૂબ રડીએ છીએ. એના પ્રસંગોને વાગોળીને રડ્યા કરીએ, દુઃખી થઈએ. પણ એ લોકો સમજે છે કે જો આજે આપણે રડશું ને તો ભગવાન દુઃખી થશે, ભગવાન દુઃખી થશે તો આપણે ક્યારેય સુખી નથી. વાસ્તવિકતા એ છે. એટલે આ લોકો જે છે એ આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાગ્યું છે, કેમ સમજાણું છે, એમ લાગ્યું એટલે કેવું સમજાણું છે કે આમાં ખરેખર રડાય, આમાં તો ઉત્સવ હોય, અને તો ભગવાન સમજવા જોઈએ. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સ્તંભ પર આવીને ઊભી ગઈ. જેટલું ગમ્યું એટલું લખ્યું છે, ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ એટલું લખ્યું નથી. ગમ્યું છે એટલું જ લખ્યું છે, હવે નથી ગમ્યું એ લખવાનું બાકી છે. એ પછી પાછા લેખક લખશે ત્યારે કહેશે મારી આ પત્ર શ્રેષ્ઠા ગમીને. એના પિતાને કહેશે પત્ર દ્વારા જે કાંઈ ગોષ્ઠી થઈ, વાતચીત થઈ છે એ તમને ગમીને. ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ચરણ વહેતું લખવાની હતી. ત્યાં બેઠા બેઠા જ લખવાનું ઈચ્છા હતી. તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હાવ ઘણું છે. હું તમને ખૂબ યાદ કરું છું અને યાદમાં આખું લખું છું. એટલું થાય તો એ ઘણું સરસ. તો અહીંયા આપણે પાઠ મહેન્દ્રસિંહ પરમારે લખ્યો છે. યાદ રાખજો એમનો ખાસ એમનું નામ. ઘણા બાળકોને જે છે પાઠનું નામ નથી આવતું, વિડીયો લેક્ચર દ્વારા ભણાવવામાં આવે એ જોવે અને પછી જોયા પછી આપણે એને પૂછીએ કે ભાઈ 8મો પાઠ કયો, તો એ કે ભાઈ ખબર નથી. 37 પાઠ છે એ પણ એને ખબર નથી. કોણે લખ્યો એમ પૂછો તો એ ખબર નથી. રતિલાલ કોરી આગળ લખ્યો છે એ મેં વારંવાર કીધું, એમ અહીંયા પણ કહું છું કે ડાંગવાનો અને આ પાઠ જેના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. તો યાદ રાખજો. અને એમનો પ્રવાસનો જે સાહિત્ય પ્રકાર છે એ પ્રવાસ નિબંધ છે. એમને નો સંદર્ભ એટલે કયા એમના સંદર્ભમાંથી એ લીધો છે પાઠ, તો રખડુનો કાગળ નામનું પુસ્તક એટલે કે નિબંધ લખ્યા છે, નિબંધ સંગ્રહ લખ્યો છે, એમાંથી આ લેવામાં આવ્યો છે પાઠ. ને યાદ રાખજો. હવે કેટલાક શબ્દો છે અહીંયા એ આપણે જોઈ લઈએ. ધરોબો તો નીકળતા પાઠ સમજાવતા પણ વાત થઈ. ફરી વાર તમને એ પુનરાવર્તન કરાવી દઉં. આછેરો તો થોડો, ક્ષિતિજ તો પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કાલ્પનિક રેખા, સિક્કા તો ખૂબ જ, અતિશય વધારે, ગાયક તો અદ્રશ્ય, શંકિત શંકાશીલ, આદિ તો પ્રારંભનું મૂળનું, અંજલિ તો ખોબો, વન સંપદા તો વનની સંપત્તિ, હેમ એટલે સુવર્ણ સોનું, શાક તો નશો, ઓત તો સહારો, સન્નિધિ એટલે સમીપતા નજીકતા. બરોબર. પછી ત્રિવિધ એટલે કે 3 વસ્તુ, 3 બાબત. પ્रणीयजन એટલે પ્રિય લોકો, પરોક્ષ
નો વિરુદ્ધાર્થી પ્રત્યક્ષ વિરુદ્ધાર્થીમાં પૂછાતા હોય છે, બરોબર ને? આ શબ્દ જે છે એ એક બે વખત પૂછાઈ ગયો છે, આ યાદ રાખો, બરોબર ને? તો અહીંયા આ રીતે પાઠ પૂરો થાય છે. હવે તમારે એમના સ્વાધ્યાયમાં શું લખવાનું છે એની વાત કરી લઈએ આપણે. આમ તો એમની વિદ્યા તમારી પ્રવૃત્તિ પણ કરવા જેવી છે, સરસ મજાની પ્રવૃત્તિ છે. દરેક વિદ્યાર્થીએ ટપાલ આમ તો લખવી જોઈએ. તમે તમારા મિત્રને લખો, તમારા કોઈ સ્વજનને લખો, કે પછી તમારા શિક્ષકને લખો, કોઈને લખો, બોલે. એમાં તમારે શું લખવાનું છે? તો કે તમે જે માનેલો પ્રવાસ છે એ પ્રવાસ વિશે લખવાનું. પણ ખાસ કરીને એમાં પ્રકૃતિની વાત આવે એવું તમે કરજો. અને ઘરે બેઠા અત્યારે તમે ફોનની અંદર સારી બાબત જોવી હોય તો જંગલ બુક નામની ફિલ્મ છે, એ પણ તમે જોઈ શકો. ડિસ્કવરીની ચેનલો, જેમાં જંગલનું ઘણું બધું આવતું હોય, જંગલમાં રહેનારા પ્રાણીઓ વિશે હોય, એટલે એ પણ તમે સારી સારી જે છે એ જોઈ શકો સમયની અનુકૂળતા. હો, તમે એમ કહેશો કે સાહેબ અમને સાહેબે આ જોવાનું કીધું અને પછી લાંબો સમય જોયા નહીં કરવાનું, અડધો કલાક 5 કલાક આપણું મન ફ્રેશ થાય એ માટે તમારે કંઈક જોવું હોય તો આવું સરસ મજાનું કંઈક જોજો અને આપણી પ્રવૃત્તિ થઈ જાય, તમારું મન ફ્રેશ થઈ જાય, બરાબર ને? તો આગળ આપણે વાત કરીએ તો સ્વાધ્યાયમાં એક માર્કના પ્રશ્નો અહીંયા 2 આપ્યા છે. એક વાક્યમાં એ તમારે 10 લખવાના છે. એ તમે પાઠ્યપુસ્તકમાંથી બનાવીને લખો અથવા નવનીતમાં આપ્યા છે. નવા નવનીતો છે ને એમાં આપ્યા છે, જૂનામાં નહીં આપ્યા હોય, એટલે એ જોઈ લેજો, લખી લેજો. પછી નીચેના 2-3 વાક્યોના ઉત્તર છે, એમાં 2 પ્રશ્ન આપ્યા છે, એ બંને લખવાના છે. પછી 7-8 લીટીમાં જવાબ આપો, એમાં 1 પ્રશ્ન આપેલો છે, એ આપણે 1 જ લખવાનો છે. આટલું લખાય તો જે છે આપણે ખરેખર પાઠ ગણાશે, બરાબર ને? અને સ્વાધ્યાય બધાએ ફરજિયાત લખવાનો છે, બરાબર ને? સરસ, આવજો.